મુખ્યમંત્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે અધ્યક્ષથી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વચ્છતા અને સુરક્ષા તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયામાં રહેલા સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ગાંધીનગર ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું બિરુદ મેળવ્યું છે. તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ આપ્યો છે. એટલું જ નહીં, નળ, ગટર અને રસ્તાની સુવિધાનો આગળ વધીને નાગરિકલક્ષી સેવાઓને ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારવાની દિશા આપી છે. ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, પ્રભારી શ્રી નૌકાબેન પ્રજાપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, ગાંધીનગરના કમિશનર શ્રી જે.એન. વાઘેલા, કલેક્ટર શ્રી મેહુલભાઈ, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને સૌથી લોકપ્રિય નેતા એવા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ઓગસ્ટ મહિનાને ક્રાંતિ, કૃતજ્ઞતા અને કર્તવ્ય ભાવનો મહિનો કહ્યો છે. દેશના ઇતિહાસને નવી દિશા આપી છે તેવા અનેક દિવસો આ મહિનામાં ઉજવાય છે. આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે અને પાટનગરના ભાવિ વિકાસને નવી દિશા આપવાનો અવસર છે. ગાંધીનગરના સૌ નાગરિકને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. શહેરના વિકાસ માટેના પોટેન્શિયલ અને લોકોની માંગને ધ્યાને લઈને વર્ષ 2010માં તેમણે ગાંધીનગરને મહાનગરપાલિકા જાહેર કરી. ત્યારબાદ ગાંધીનગરે વિકાસની રેસમાં પાછું વળીને જોયું નથી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પ્રયાસોથી ગાંધીનગરમાં દેશના પહેલા ફિનટેક સિટી, ગિફ્ટ સિટીનો વિકાસ થયો અને ગ્લોબલ કંપનીઓ અને નોલેજ હબ બન્યું. શહેરી વિકાસની 2 દાયકાની સિદ્ધિઓ અને સફળતાના પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટ નેમ સાથે શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવી રહ્યા છીએ. આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં વર્ષે 40% વધારો કરી 30,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે ઉમેર્યું હતું, મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત 2047નો જે સંકલ્પ કર્યો છે તે રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટને સાકાર કરાશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે દેશના વિકાસના અમૃતકાળમાં કેચ ધ રેન માટે મોટા પાયે જળ સંચય અને સંગ્રહ માટે અને અર્બન ફોરેસ્ટ વધારી તેમજ એક પેડ માં કે નામ દ્વારા ગ્રીન કવર વધારવાની અપીલ કરી હતી. પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરાતા મુખ્યમંત્રીએ સોલાર રૂફટોપ અને વધુને વધુ ઈ મોબાલિટી અપનાવવા પણ અનુરોધ કર્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.